નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતની મહિલાઓને મળશે મફત ગેસ સિલિન્ડર। રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે। રાજ્યમાં ઠંડીને લઈને આંબાલાલ પટેલની આગાહી। ખેડૂતોને અત્યારે દેવા માફી પર આશા। ખુશ ખબર, 1 તારીખથી આટલું સસ્તું થશે। પ્રેમી પંખીડાઓ માટે માઠા સમાચાર। કૃષિ મંત્રીની મોટી જાહેરાત। ખેડૂત સરકારનો મોટો અનુરોધ। મોદી સરકારની તૈયારી, આવશે નવો કાયદો। 10 માંગ પૂરી કરો નહીતર મોટું આંદોલન થશે। શું છે આમ આદમી પાર્ટીની 10 માંગણીઓ? આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો અત્યારે મહિલાઓ માટે મોટી ખુશખબર। મહિલાઓને મળશે ગેસ સિલિન્ડર પ્લસ 300 રૂપિયા રોકડા। દેશમાં ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી અત્યારે ખૂબ જ રાહતપૂર્ણ સમાચાર સામે આવ્યા, જેમાં મિત્રો અત્યારે ઉજ્જવલા યોજના 3.0 અંતર્ગત આવેદન લેવાની પ્રક્રિયા અત્યારે સરકારે શરૂ કરી દીધી છે, જેથી જે પણ વ્યક્તિને અત્યારે અથવા મહિલાને મફતમાં ગેસ સિલિન્ડર જોતો હોય તેઓને અત્યારે આ પ્રક્રિયાનું ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને લાકડા અને છાણાના ધુમાડાથી મુક્તિ આપવાની અને સ્વચ્છ ઈંધણ પૂરું પાડવાનો છે। આ વખતે સરકાર દ્વારા આ યોજના અનેક લાભો લઈને ઉમેરો કરી દેવામાં આવ્યો છે। આ યોજના અંતર્ગત મળતા લાભો વિશે વાત કરીએ તો અત્યારે નવી અપડેટ મુજબ પાત્રતા ધરાવતી મહિલાઓને મફત એલપીજી ગેસ કનેક્શનની સાથે સાથે ફ્રી ગેસ ચૂલો અને પ્રથમ સિલિન્ડર બિલકુલ મફતમાં આપવામાં આવશે। એટલું જ નહીં, હવેથી દરેક ગેસ રિફિલ પર 300 રૂપિયાની સીધી સબસિડી પણ મહિલાના બેંક એકાઉન્ટમાં જમા થશે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે। રેશન કાર્ડને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર એ છે કે સરકારે ઈ-કેવાયસી ફરજિયાત કરી દીધું છે। જો તમે હજુ સુધી પણ ઈ-કેવાયસી નથી કરાવ્યું તો તમને મળતું મફત અને સરળ રાશન સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવશે। રાશન કાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ આપવામાં આવે છે। તમે તમારી રાજ્ય સરકારની વેબસાઇટની મુલાકાત લઈને છેલ્લી તારીખ ચેક કરી લો। તમારા માટે સમયસર ઈ-કેવાયસી કરાવવું મહત્વપૂર્ણ છે। જો નિયત તારીખ સુધીમાં ઈ-કેવાયસી કરવામાં નહીં આવે તો રાશન કાર્ડ સરકાર દ્વારા રદ કરવામાં આવશે। રાશનને કેવાયસી કરવાની તારીખ રાજ્ય પ્રમાણે અલગ અલગ હોઈ શકે, પરંતુ ઘણા રાજ્યોમાં 31 ડિસેમ્બર અંતિમ તારીખ છે। જે લોકોના નામ રેશન કાર્ડમાં છે તેમના નામ જો ઉમેરવાના હોય અથવા તેમના નામ કમી કરવાના હોય તો આ બધું માત્ર ઈ-કેવાયસી દ્વારા જ થઈ શકે છે। તેનું કારણ એ છે કે જો કોઈનું મૃત્યુ થયું હોય અથવા કોઈ મહિલાને લગ્ન કરીને ઘર છોડી દીધું હોય તો તેઓને મફત રાશનનો લાભ લઈ શકાતો નથી। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યમાં ઠંડીને લઈને આંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં ઠંડીને લઈને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરી છે, જે અંતર્ગત આ વર્ષ કરતાં ગયા વર્ષે ઠંડી ઓછી રહી હતી તેઓનું આંબાલાલ પટેલે જણાવ્યું। તેમજ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યું કે 21 ડિસેમ્બરે રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા। રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે। પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો દેખાશે અને પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં ઠંડીને લઈને 22, 23, 24 ડિસેમ્બરે આકરી ઠંડી પડવાની શક્યતા છે। રવિ પાક માટે ઠંડી સારી રહેશે તેવું અત્યારે કહી શકાય। તેમજ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પશ્ચિમી વિક્ષેપો રહેશે તથા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા પડવાની પણ શક્યતા રહેલી છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર। ખેડૂતોને દેવા માફી પર આશા। ઝારખંડ અને તેલંગાણામાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થયા બાદ ગુજરાતના ખેડૂતોને પણ અત્યારે રાહત મળવાની આશા જાગી ગઈ છે। 2026ના બજેટ પર નજર કરીએ તો અત્યારે ખેડૂતો એવી આશા રાખી રહ્યા છે કે 2026ના બજેટમાં સરકાર ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરશે। મોટાભાગના ખેડૂતોને અત્યારે આ યોજનાથી ફાયદો થશે અને ગુજરાતમાં સરેરાશ દરેક ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું થઈ ગયું છે। જો સરકાર 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો રાજ્યના 90% જેટલા ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ જાય। જોકે સરકાર હજુ સુધી કોઈ સત્તાવાર રીતે નિવેદન આપ્યું નથી।
ત્યારબાદના મોટા સમાચાર, ખુશ ખબર, 1 તારીખથી આટલું સસ્તું. નવું વર્ષ 2026 દેશભરના લાખો ગેસ ગ્રાહકો માટે સારા સમાચાર લાવે છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકાર બોર્ડ દ્વારા ભાવ ઘટાડવાની જાહેરાત કરાઈ છે. પરિણામે 1 જાન્યુઆરી 2026થી સીએનજી અને ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ યુનિટે 2 થી 3 રૂપિયાનો ઘટાડો થશે તથા પીએનજીના સભ્યો તરીકે આ માહિતી આપવામાં આવી છે અને તેમણે જણાવ્યું કે નવા ટેરિફ માળખાના પરિવહન ક્ષેત્રે અને ઘરગથ્થુ રસોડા ક્ષેત્રે પણ આનાથી સીધો ફાયદો થશે. ત્યારબાદના મોટા સમાચાર, પ્રેમી પંખીડાઓ માટે માઠા સમાચાર. ગુજરાત સરકાર ભાગીને લગ્ન કરનાર યુગલો માટે સરકારે નોંધણી કાયદામાં મોટા ફેરફારો કરવાની તૈયારીઓ કરી છે. નવા પ્રસ્તાવિત નિયમ મુજબ હવે લગ્ન રજીસ્ટર કરાવતા પહેલા માતા પિતાને જાણ કરવી ફરજિયાત બનશે. સરકાર આવતીકાલે મળનારી કેબિનેટની બેઠકમાં સુધારાનો નિયમ રજૂ કરી શકે છે, જેમાં મુખ્યત્વે યુવતીના માતા પિતાને નોટિસ મોકલી તેમને જવાબ આપવા માટે 30 દિવસનો સમય આપવાનો અને યુવતીના સ્થાનિક વિસ્તારમાં જ નોંધણી કરાવવાની જેવો કડક નિયમ સરકાર દ્વારા સમાવેશ કરી દેવામાં આવ્યો છે, જેથી આવનારા સમયમાં હવે કોઈ પણ ભાગીને લગ્ન કરનાર પ્રેમી પંખીડાઓ માટે લગ્ન રજીસ્ટ્રેશનના 30 દિવસની અંદર ગુજરાત સરકારને અને તેના માતા પિતાને જાણ કરવી જરૂરી બની જશે. ત્યારબાદના મોટા સમાચાર, કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત. સહાય પેકેજની ચૂકવણીના આંકડા જીતુભાઈ વાઘાણીએ જાહેર કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં અસરગ્રસ્ત 17.92 ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એટલે કે ડીબીટી મારફતે 5,000 કરોડ રૂપિયા સીધા સરકાર દ્વારા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. વધુ બાતબર રકમ સરકાર દ્વારા આવનારા દિવસોમાં જમા કરવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ 23.18 લાખ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી છે, જેમાં 6,890 કરોડના ઓનલાઈન બિલો પણ તૈયાર થઈ ચૂક્યા છે, જે ટૂંક સમયમાં કલ્ચર કરવામાં આવશે અને સરકાર દ્વારા અત્યારે જે પણ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી છે તે તમામના અત્યારે સરકાર દ્વારા રેકોર્ડ રાખવામાં આવી રહ્યા છે. ત્યારબાદના મોટા સમાચાર, ખેડૂતોને સરકારનો મોટો અનુરોધ. ખેડૂતોને ટેકાના ભાવે તુવેર પાકનું વેચાણ કરવાના અનુરોધ કરતા મંત્રી વાઘાણીએ જણાવ્યું કે તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોને આગામી 22 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી 2026 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ગ્રામ્ય કેન્દ્રો ખાતે આધાર અને ઓથેન્ટિક તથા ફેસ ઓથેન્ટિક દ્વારા અને વીસીએ મારફતે સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરી શકાશે. અત્યારે ખેડૂતોને સરકાર તરફથી જે પણ મગફળી અને કપાસના ભાવે ટેકાના ભાવની ખરીદી કરવામાં આવી છે, પરંતુ સરકાર દ્વારા આવનારા દિવસોમાં તુવેરના પાકનું વાવેતર કરનાર ખેડૂતોને પણ ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવશે. ત્યારબાદના મોટા સમાચાર, મોદી સરકારની તૈયારીઓ, આવે નવો કાયદો. મોદી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે મિત્રો ટૂંક સમયમાં મનરેગાને નાબૂદ કરવા જઈ રહી છે અને એક નવો ગ્રામીણ રોજગાર કાયદો લાવવા જઈ રહી છે. સંબંધિત બિલ લોકસભાના સભ્યોએ આપ્યું છે અને નવા કાયદાને વિકાસ ભારત રોજગાર તથા આજીવિકા મિશન ગેરંટી બિલ 2025 કહેવામાં આવશે. આ બિલ દરેક ગ્રામીણ પરિવારોને નાણાકીય વર્ષમાં 125 દિવસનું રોજગાર ગેરંટી કાર્ડ આપશે. હાલ મનરેગા યોજના હેઠળ 100 દિવસની રોજગારીની ગેરંટી સરકાર આપે છે, પરંતુ સરકારના નવા નિયમ આવ્યા બાદ 100 દિવસમાં 25 દિવસ વધારીને સરકાર દ્વારા 125 દિવસ સુધીની ફરજિયાત ગ્રામીણ પરિવારોને નાણાકીય વેતન ચૂકવવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, 10 માંગ પૂરી કરો ખેડૂતોની, નહીતર મોટું આંદોલન થશે. આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના મુદ્દાઓને લઈને રાજ્ય સરકાર સામે અત્યારે ખેડૂતોએ ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે ખેડૂતોની 10 મહત્વપૂર્ણ માંગણી મુદ્દે 16 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ મંડળ મુખ્યમંત્રીની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છે, તો આમ આદમી પાર્ટી રાજ્યભરમાં આંદોલન છેડશે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે
જો ભાજપ સરકાર ખેડૂતોની આ 10 માંગણીઓ પૂરી નહીં કરે તો આમ આદમી પાર્ટી ગુજરાતભરમાં અત્યારે ખેડૂતોને સાથે લઈને આંદોલન છેડશે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર શું છે આમ આદમી પાર્ટીની 10 માંગણીઓ। આમ આદમી પાર્ટી અત્યારે સરકાર પાસે 10 માંગણીઓ કરી રહી છે, જેમાં સૌપ્રથમ બધા એપીએમસી બજારોમાં ભાવ ઘટાડવાની પ્રથા તાત્કાલિક નાબૂદ કરાવવી જોઈએ અને તેમાં સામેલ લોકોને અત્યારે જેલમાં ધકેલી દેવા જોઈએ। ખેડૂતોને એપીએમસી બજારોને બદલે તેમના પાક વેરહાઉસ કે ફેક્ટરીઓએ લઈ જવાની ફરજ પડવી જોઈએ નહીં। ત્યારબાદ ત્રીજું, ગુજરાતમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો અને શેરગ્રસ્ત ખેડૂતોને 1 મહિનાની અંદર પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાનું વળતર આપવું જોઈએ। ત્યારબાદ ચોથી માંગણી, બધા ડેરી યુનિયનોને દૂધના ભાવમાં તફાવતની રકમ ડેરી ખેડૂતને સમયસર અને સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવી જોઈએ। પાંચમી માંગણી, ખેડૂતોને દરરોજ 22 કલાક મફત વીજળી પૂરી પાડવી જોઈએ। છઠ્ઠી માંગણી, હળદર્દ અને સાબર ડેરીના વિરોધ દરમિયાન ખેડૂતો સામે દાખલ થયેલ પોલીસ કેસ પાછા લેવામાં જોઈએ। અને સાતમી, સરકારે તમામ પાકની ખરીદી એમએસપી સુનિશ્ચિત કરવી જોઈએ। ખેડૂતોને પૂરતા અને સમયસર ખાતર મળી પાડવા જોઈએ।